વેરાવળ હોટલની બાંધકામ સાઇટ પર એક દુર્ઘટના સર્જાઈ છે। 5મા માળેથી નીચે પટકાતા એક શ્રમિકનું મોત થઈ ગયું। પ્લાસ્ટર કામ કરતા એક શ્રમિકનું નિપજ્યું મોત। માથા પર પથ્થર પડતા શ્રમિકનું ઘટના સ્થળે મોત થયું છે। દુર્ઘટનામાં અન્ય 2 શ્રમિકો પણ ઈજાગ્રસ્ત થયા છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે। રાકેશ, જણાવશો શું વધુ વિગતો? જેમ કે આપણે જણાવું તો સોમનાથ બાયપાસ ઉપર રેજન્ટા હોટલ આવેલી છે ને આ રેજન્ટા હોટલનો વધારાના રૂમનું બાંધકામ ચાલી રહ્યું હતું। આજે જ્યારે મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે 5મા માળે જ્યાં પ્લાસ્ટરનું કામ ચાલતું હતું, પ્રાચ બાંધેલી હતી, તે પ્રાચ ઉપરથી અચાનક ત્રણ જેટલા મજૂરો નીચે પટકાયા હતા અને તેની ઉપર ભારે પથ્થરો પર પડ્યા હતા। જે 2 મજૂરો છે તે 2 મજૂરો નું ઘટના સ્થળે કમકમાટી ભરી ઈજાઓ થઈ હતી, જેમાંથી એક મજૂરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક મજૂરને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। હાલ ઘટનાના પગલે પોલીસ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગઈ છે, પરંતુ અકસ્માત જે પ્રમાણે બન્યો છે આમાં કોની બેદરકારી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।